टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ એસબીઆઈ લૂંટ કેસમાં થયેલા ગોળીબાર વિશે। સુરત એસબીઆઈ લૂંટ કેસમાં હવે પોલીસ કરી રહી છે ભડાકા। લૂંટ કેસમાં થઈ રહેલા નીત નવા ખુલાસા વચ્ચે 8 મેના રોજ સાંજે એક એવી ખબર આવી જે સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા। બને એવું કે પોલીસ લૂંટમાં વપરાયેલી ગન રિકવર કરવા માટે આરોપીને સાથે લઈને ગઈ। તે દરમિયાન પોલીસે આરોપી શુભમ ઉપર ગોળીબાર કર્યો। ત્યાર પછી શું થયું તે અમે તમને વિસ્તારથી બતાવીશું। સુરતની એસબીઆઈમાં લૂંટ ચલાવનાર આ છે આરોપી શુભમ, જેને પોલીસે ઘાયલ કર્યો છે। પોલીસના ગોળીબારથી તે ઘાયલ થતાં જ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો। આખરે કેમ પોલીસે તેના ઉપર ગોળીબાર કર્યો તેના વિશે વાત કરીએ। હકીકતમાં આરોપી શુભમ અને વિકાસ 7 દિવસના રિમાન્ડ ઉપર છે। આ દરમિયાન શુભમને લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસના ભાગરૂપે કન્યાસી ગામે પહોંચી। પૂછપરછમાં શુભમે કબૂલાત કરી કે લૂંટમાં વપરાયેલી પિસ્તોલ અને મોબાઈલ તેણે ગામના ખેતર પાસે છુપાવ્યા છે, જેથી પોલીસ તેને લઈને ખેતરમાં પહોંચી। પરંતુ શુભમના મનમાં કંઈક અલગ જ પ્લાન ચાલી રહ્યો હતો। આખરે તે પોલીસને એ જગ્યાએ લઈ ગયો જ્યાં તેણે ગન છુપાવી હતી। ઘટના સ્થળે પહોંચતા શુભમે પોતાના મનમાં ચાલી રહેલા પ્લાનનો અમલ કર્યો। તેણે લૂંટમાં વપરાયેલી ગનથી પોલીસ ઉપર ગોળીબાર કર્યો, પરંતુ નિશાનો ચૂકાઈ ગયો, જે બાદ પોલીસે પણ સ્વ બચાવમાં તેના ઉપર ફાયરિંગ કર્યું। એસીપી કિરણ મોદીએ સ્વ બચાવમાં વળતું ફાયરિંગ કરતા આરોપી શુભમના પગમાં ગોળી વાગી। ગોળી વાગતા જ શુભમ નીચે ઢળી પડ્યો અને રડવા લાગ્યો। ઇજાગ્રસ્ત આરોપીને પોલીસ પ્રોટેક્શન હેઠળ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો છે। ઘટનામાં આરોપીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવે છે। હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીને હાલ લાવવામાં આવ્યો છે। સીધા દ્રશ્ય જોઈ શકો છો। કિરણ મોદી જે એસીપી છે તેમના દ્વારા આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। કિરણ મોદી એસીપી છે તેમને સ્વ બચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યું હતું। હાલ આરોપી છે શુભમ, તેને જે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ બચાવમાં આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ દ્રશ્ય જોઈ શકો છો કે આરોપીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે અને તેની સારવાર છે તે હાલ ચાલી રહી છે। ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસને જે પોલીસ દ્વારા આરોપીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લવાયો છે અને તેની સારવાર કરવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત સાથે હાલ આરોપીને નવી સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લવાયો છે। ઉલ્લેખનીય છે કે અગાઉ ક્રાઇમ બ્રાન્ચે એવો ખુલાસો કર્યો હતો કે આરોપીઓ સુરતથી ભાગીને હિંમતનગર પહોંચ્યા હતા, પરંતુ આરોપીઓના રિમાન્ડ દરમિયાન એવી વાત સામે આવી છે કે આરોપી શુભમ ભરૂચ અને ગીર સોમનાથમાં રોકાયો હતો। આરોપીએ અફઝલ નામના યુવક પાસેથી 90,000 રૂપિયા બેંકના એકાઉન્ટમાં મંગાવ્યા। શુભમને ચંદન ઉર્ફે જેક નામના વ્યક્તિએ આશરો આપ્યો, જેથી તેની સામે પણ કાર્યવાહી થશે। પરંતુ તપાસ દરમિયાન જ પોલીસે શુભમને પોતાનો પાવર બતાવ્યો છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં પોલીસે એ પુરવાર કર્યું કે તેમને આપવામાં આવેલી ગન ફક્ત મૂકી રાખવા માટે નથી, પરંતુ સમય આવે તેનો ઉપયોગ કરવો પણ જરૂરી છે। તમે જાણીને ચોંકી જશો, પણ છેલ્લા 8 મહિનામાં પોલીસે કુલ 11 ગુનેગારો ઉપર ફાયરિંગ કરી ચૂકી છે। આ સિલસિલો સપ્ટેમ્બર 2025થી શરૂ થયો છે। તારીખ 11 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ પર પોલીસે સંગ્રામસિંહ નામના આરોપી ઉપર ગોળીબાર કર્યો હતો। ત્યારબાદ 24 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે લૂંટ અને મર્ડરના ગુનેગાર વિપુલ પરમાર ઉપર પોલીસે ગોળીબાર કર્યો હતો। જ્યારે 6 નવેમ્બરના રોજ મર્ડરના ગુનેગાર સલમાન લસ્સી ઉપર નવસારીના ડભેલમાં ફાયરિંગ થયું હતું। તેના 5 દિવસ બાદ 11 નવેમ્બરના રોજ નવસારીના બિલીમોરામાં યશસિંહ નામના આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું હતું। 8 ડિસેમ્બરના રોજ પોલીસે અમદાવાદમાં દુષ્કર્મના આરોપી મોહિદુદ્દીન ઉપર ગોળીબાર કર્યો। 10 ડિસેમ્બરના રોજ પોલીસે રાજકોટના આટકોટમાં રામસિંહ નામના ગુનેગારને ગોળી મારી હતી। જ્યારે 16 ડિસેમ્બરે પોલીસે સુરતના ગુડાદરા વિસ્તારમાં શિવા ટકલા નામના આરોપીને ગોળીએ વિંધ્યો હતો। તેના ઠીક 4 દિવસ પછી ગાંધીનગરમાં દુષ્કર્મના આરોપી રામ યાદવ ઉપર પોલીસે ગોળીબાર કર્યો હતો।
ત્યારબાદ 30 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગરના શિયાણી ગામે મારામારી અને રાયોટિંગના ગુનેગાર દેવરાજ બોરાણા ઉપર ફાયરિંગ કરાયું હતું. 30 ડિસેમ્બરના રોજ બીજું ફાયરિંગ દાહોદમાં અશોક બિશ્નોઈ નામના ગુનેગાર ઉપર કરાયું હતું. ડિસેમ્બર બાદ ફરી એકવાર પોલીસે પોતાનો પાવર બતાવ્યો છે. એટલે જે પણ ગુનેગાર પોલીસને પડકાર ફેંકવાનું વિચારી રહ્યા હોય તે આ દ્રશ્યો જરૂર જોઈ લે, કારણ કે ગુજરાત પોલીસ આવા ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવવાનું સારી રીતે જાણે છે.